ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકા કડીની ટીમ વડોદરા સંકલ્પ ભૂમિ ધામ વડોદરાની મુલાકાતે। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકા કડી જિલ્લા મહેસાણા ખાતે ચાલતા બૌદ્ધ વિહાર સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા, સદસ્યો શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા, શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી, શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ, શ્રી રમેશભાઈ એન મકવાણા મીઠા, શ્રી જયંતિભાઈ પી પરમાર ભાસરિયા, શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ, શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ વગેરે તારીખ 15/2/2026 રવિવારના રોજ સવારે 9 કલાકે સંકલ્પ ભૂમિ ધામ બૌદ્ધ ભગવાન પ્રતિમા વડોદરાના દર્શનાર્થે ગયા। ત્યાં તથાગત બુદ્ધ ભગવાનની પ્રતિમા તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દર્શન કર્યા તેમજ સરકારમાં બૌદ્ધ જયંતિની રજા જાહેર કરવા અને તારીખ 23/2/2026 સોમવારના રોજ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવા નક્કી કરવામાં આવ્યું। ત્યાં એનઆરઆઈ લગ્નની સંસ્થા ચલાવતા શ્રી ભરતભાઈ ડાભી સાહેબનું સન્માન, નવીન વર્ષનું કેલેન્ડર તેમજ સાલ ઓઢાડી સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા અને ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। ભરતભાઈ ડાભી સાહેબ દ્વારા રેસ્ટોરન્ટમાં ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરી હતી। તેમના પ્રવચનમાં અમારા કાર્યોને બિરદાવી ટીમને શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ કડી। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામ ભીખાભાઈ મકવાણા આજે અમે સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે અમારી સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહારની ટીમ સાથે સંકલ્પ ભૂમિ સ્થાનકનું અને બૌદ્ધ મૂર્તિના દર્શન કરવા માટે આજે અમે પધાર્યા છીએ અને એ બાબતે અમે ટીમના સદસ્યો તેમજ વડોદરાના મહેન્દ્રભાઈ સાથે અમે અહીંયા વસ્તુ નિહાળી અને અમને આજે ઘણો બધો આનંદ થયો। આજે રવિવારના દિવસે અમે આ બૌદ્ધ ભૂમિની મુલાકાત કરી અને આજનો કાર્યક્રમ અમારો સારો રહ્યો। જય ભીમ। ભૂમિ નંદાસણથી અહીંયા સંકલ્પ ભૂમિમાં આવ્યા છીએ અને આ દિવસે માનવજીની આવ્યા છે અને એ દિવસે સંકલ્પ ભૂમિ કામ છે કે ડૉક્ટર બાબા સાહેબ હતા ને એમણે ધારો કે આ અહીંયા એમને અશુદ્ધતા બાબતની અંદર ધારો કે એમને પારસી કુટુંબના લોકોએ એમને ઘરમાંથી બહાર કાઢ્યા અને એના પછી રહેવું ગયા। એના આધારે આ ત્યાં થોડો ટાઈમ રોકાણા અને પછી એનું નામ અત્યારે હાલ સંકલ્પ બુદ્ધ ભૂમિ તરીકે ઓળખાય છે। જય ભીમ। નંદાસણ સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહારની ટીમ આજે અહીંયા આવી છે અને અહીંયા આપણે મહેન્દ્રભાઈના વડોદરાના સ્થાનકે બધા મળ્યા છીએ। તો એ બાબતે આપ વડોદરાવાસીઓ અને આપણા પ્રેક્ષકોને આપ શું મેસેજ આપવા? પહેલાં તો મારું નામ હિતેશભાઈ છે, હું પોતે કડીનો વતની છું। પ્લસ આજે અમે અમારી ટીમ સાથે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણની આખી ટીમ સાથે વડોદરા સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર સંકલ્પ ભૂમિ ખાતે આવ્યા છીએ અને અહીંયા આવ્યા પછી મારું એક અહીંયાની સરકારને અહીંયાની કોર્પોરેશનને એક વિનંતી છે કે જે આ રાષ્ટ્રીય ધરોહર છે એની જાળવણી જરૂરી છે। અહીંયા જોવા મળે છે તો ઘણું અહીંયા કામ કરાવવા જેવું છે। તો મારો એવો સંદેશ છે સમાજના લોકોને કે સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે આવો અને બાબાનું જે સ્મારક છે એની અવશ્ય મુલાકાત લો। જય ભીમ, જય સંવિધાન, જય સાધુ। આમ તો 23મી સપ્ટેમ્બરે અહીંયા આગળ તમે જો તો પબ્લિકનો મેળો હોય છે, ઓછામાં ઓછી 8 થી 10 લાખ પબ્લિક આવતી હોય છે। 23મી સપ્ટેમ્બરે બાબા સાહેબે અહીંયા આ ભૂમિ પર સંકલ્પ કરેલો અને એ સંકલ્પને તાજો કરવા માટે દર વર્ષે અહીંયા માનવભેદી પુષ્કળ પ્રમાણમાં આવે છે અને બાબા સાહેબનું ભવ્યથી ભવ્ય સ્વાગતની ઉજવણી થાય છે। તમારે ચા નાસ્તાથી લઈને જમવા સુધીની બધી વ્યવસ્થા અહીંયા વડોદરાવાળા બધી કરે છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે। જય ભીમ, નમો। અને જાણીતા સમાજસેવી ભીખાભાઈ આજ અમારા વડોદરા ધામે આવ્યા છે અને અહીંયા આવીને એમણે જે પહેલું કામ કર્યું જે દરેકે કરવું જોઈએ કે સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી અને આ અવસરે એમણે અમારી જે અભિવાદન કર્યું તેમના માટે હું બહુ આભાર વ્યક્ત કરું છું અને તેમની લાગણી, તેમની કર્મશીલતા અને તેમની જે કામગીરી છે તેનાથી આપણો સમાજ બહુ એમની કાર્યવાહીને બધું જાણે છે, સુવિધિત છે અને અમને એમના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે।
જય ભીમ. જય ભીમ.